નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ચકચારી વનકર્મી હુમલા કેસમાં સજા પામેલા ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા આખરે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરવાના ગુનામાં સેશન કોર્ટે ફટકારેલી 7 વર્ષની જેલની સજાના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ઓક્ટોબર 2023 દરમિયાન ડેડિયાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકોની ખેતીની જમીન પરથી પાક હટાવવા મુદ્દે વન વિભાગ અને ધારાસભ્ય ચેતર વસાવા સામસામે આવ્યા હતા. આરોપ હતો કે ચેતર વસાવાએ વનકર્મીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા હતા અને ત્યારબાદ તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં તાજેતરમાં જ નર્મદા સેશન કોર્ટે ચેતર વસાવા, તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી, જેને પગલે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. આ જ સજાના હુકમને પડકારતા હવે ચેતર વસાવા હાઈકોર્ટે પહોંચ્યા છે. હાઈકોર્ટમાં અરજદાર પક્ષના વકીલો તરફથી એવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે નીચલી અદાલત એટલે કે ટ્રાયલ કોર્ટનો આ ચુકાદો તદ્દન ભૂલ ભરેલો, ગેરકાયદેસર અને રદબાતલ કરવા પાત્ર છે. દલીલ કરાઈ હતી કે ટ્રાયલ કોર્ટે કેસની મહત્વની હકીકતનો અને સંબંધિત પાસાઓને નજરઅંદાજ કર્યા છે અને પુરાવાઓનું મૂલ્યાંકન કરવામાં પણ ગંભીર ક્ષતિ રાખી છે. અત્રે હાઈકોર્ટે સમગ્ર મામલામાં દખલગીરી કરીને સજા સસ્પેન્ડ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સજા પામેલા અન્ય 5 આરોપીઓએ અગાઉ જ અપીલ કરી દીધી હતી, જેમાં હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવીને 18 દિવસના નવજાત શિશુની માતાને જામીન આપ્યા હતા અને ચેતર વસાવાના પત્ની શકુંતલાબેનની સજા પણ મોકૂફ રાખી રાહત આપી હતી. હવે જ્યારે ખુદ ચેતર વસાવાની સજા સસ્પેન્ડ કરવા પર સુનાવણી ચાલી રહી છે, ત્યારે આજે સમય ઓછો પડતા કોર્ટે વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે. શુક્રવારે થનારી સુનાવણી પર હવે સૌ કોઈની નજર મંડાયેલી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.